કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમાં। આપણી સાથે છે આ વિસ્તારની જનતા અને નેતા। આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ થવાની છે ત્યારે આપણે જાણીશું શું છે આ વિસ્તારની જનતાનો મૂડ। પણ એ પહેલાં જોઈએ આ મત વિસ્તારનું રાજકીય ગણિત। પ્રાંતિજ વિધાનસભા બેઠક સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો પૈકીની એક બેઠક। મત વિસ્તારમાં પ્રાંતિજ અને તલોદ તાલુકાનો સમાવેશ થાય છે। મુખ્યત્વે ખેતી અને પશુપાલન અહીંની જનતાનો મુખ્ય વ્યવસાય છે। પ્રાંતિજમાં ઔદ્યોગિક વિકાસ ખૂબ જ નહિવત પ્રમાણમાં જોવા મળે છે। શું છે સ્થાનિક મુદ્દાઓ? સિંચાઈની વ્યવસ્થાને અભાવે ખેડૂતો પરેશાન। સુજલામ સુફલામ યોજના હોવા છતાં લોકોને પૂરતું પાણી મળતું નથી। રોડ રસ્તાના અટકી પડેલા કામ, માર્કેટિંગ યાર્ડનો વહીવટ ખાડે ગયો હોવાના આરોપ। વિસ્તારમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં કયા કામ થયા? ભાજપ અને કોંગ્રેસ બંને વિકાસના દાવાઓ કરી રહ્યા છે। ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાનો દાવો છે કે સુજલામ સુફલામ કેનાલો સૂકી ભટ હતી, પરંતુ તેમના પ્રયાસોથી આજે તેમાં પાણી પહોંચ્યું છે। આંદોલન કેટલું મોટું પરિબળ? ઓબીસી મતદારોનું પ્રભુત્વ હોવાથી અહીં તેની અસર જોવા મળી શકે છે, પરંતુ પાટીદાર આંદોલન કોઈ ખાસ અસર ઉપજાવે તેવું જણાતું નથી। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007માં ભાજપના જયસિંહ ચૌહાણે કોંગ્રેસના વિનેન્દ્રસિંહ ઝાલાને 11 ઉપરાંત મતથી પરાજય આપ્યો હતો। કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપના જયસિંહ ચૌહાણને 7000 મતથી હાર આપી હતી। બેઠક કયા પક્ષનો ગઢ? પ્રાંતિજ બેઠક 1990થી ભાજપનો ગઢ રહી હતી, પરંતુ 2012માં 22 વર્ષ બાદ અહીં કોંગ્રેસની જીત થઈ હતી। પરિણામે કહી શકાય કે અહીં હવે ભાજપનું પ્રભુત્વ ઘટ્યું છે। જો કે 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે અંદાજ લગાવતા પહેલા અહીંના અંદાજે 2,34,000 મતદારોનો મૂડ જાણવો જરૂરી છે। તો આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને તેમની સાથે છે નેતાઓ। જો કોંગ્રેસના નેતાઓની વાત કરીએ તો મંગુસિંહ ઝાલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે, સાથે મણિભાઈ પટેલ, અભયસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ સોલંકી અને આશાબેન પટેલ પણ છે। જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી પણ અહીંયા આપણી સાથે તાલુકા પ્રમુખ જોડાયા છે, જવાનસિંહ ઝાલા, અશોક શાહ, મહામંત્રી લીના વ્યાસ, રણજીતસિંહ વાઘેલા, કૌશિક જોશી, સાથે જ જયંતિભાઈ પટેલ પણ અહીંયા જોડાયા છે, જે ભાજપના કાર્યકર છે, નેતા છે, અને તેમની સાથેથી આપણે જાણીશું। સાથે ધારાસભ્યને પહેલાં પૂછીશું કે શું છે મત વિસ્તારમાં જે તેમણે કામ કર્યા, કયા પ્રકારના કામ થયા અને કઈ રીતે તમે આગળ જશો? વર્ષ 2012માં પ્રાંતિજ અને તલોદ તાલુકાની જનતાએ ભારતીય જનતા પાર્ટીના 22 વર્ષના કુશાસનનો અંત લાવી અને આ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મને ચૂંટેલો। આ વિસ્તાર જ્યારે હું ચૂંટાયો ત્યારે અનેક ગામો રસ્તા વિહોણા હતા। આ વિસ્તારમાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન, સિંચાઈનો પ્રશ્ન, આજે પણ હજારો હેક્ટર જમીન બિનપિયત પડી રહે છે। આવા અનેક પ્રશ્નો, વિદ્યાર્થીઓને પ્રવેશના પ્રશ્નો હોય, આ તલોદ તાલુકાનો એસટી ડેપોનો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધ કરવામાં આવ્યો છે એક એસટી ડેપોનો પ્રશ્ન હોય, આવા અનેક પ્રશ્નો એ ઉજાગર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે। અને ઘણા બધા રસ્તાઓ હોય અને મારી એમએલએ ગ્રાન્ટમાંથી અહીંયા અત્યાધુનિક સ્મશાન ગૃહો, અહીંયા આરઓ પ્લાન્ટ, એ સિવાયના નાના નાના રોડ રસ્તા સહિતના મેં કામો કરવાની પ્રાયોરિટી આપી છે। અહીંયા 2 થી 3 મોટા ચેકડેમો બનાવ્યા, એના કારણે સિંચાઈનો પણ પ્રશ્ન હલ થાય એ માટેના મારા સતત પ્રયત્નો છે। બિલકુલ, ધારાસભ્યનો દાવો છે તેમણે અનેક કામ કર્યા છે। ભાજપ પાસેથી જાણીશું ખરેખર કેટલા કામો થયા છે, શું કહેશો, કયા પ્રકારના કામ થયા છે? ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર હોય અને સતત 22 વર્ષથી શાસનમાં હોય ત્યારે આજે એમને તો મેન તો રસ્તાઓનું કામ છે, સિંચાઈનું કામ છે, અને રોડમાં આપને કહું તો સ્ટેટના રોડમાં પણ આજે 73 કરોડ રૂપિયા ફાળવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ। અને જે જિલ્લા પંચાયતના રોડો છે એમાં પણ આજે 73 કરોડ રૂપિયા ફાળવ્યા છે। અને સિંચાઈના કામોમાં પણ અત્યારે ચેક ડેમોનું કામ પણ ચાલુ છે, અને નર્મદા આધારિત જે ગુવાઈ યોજના છે એમાંથી 3 તળાવો ભરવાનું પણ કામ આજે 1 કરોડના ખર્ચે પૂર્ણતાને આરે છે। અને 214 કરોડની યોજના જે માધવગઢ જલુંદ્રા જે છે એનું પણ ગુજરાત સરકાર જોડે સતત અમારે
સંકલનમાં વાર્તાલાપ ચાલે છે અને ટૂંક સમયમાં એ યોજનાનો સિદ્ધાંતિક મંજૂરી મળી જવાની છે અને ગામોમાં જે સ્કૂલોના પ્રશ્નો હોય, કેટલી બધી સ્કૂલો છે, પાણીના પ્રશ્નો હોય, એમાં સતત સરકાર આપણી સાથે પણ જે રીતે ભાજપ દાવો કરી રહ્યું છે કે આ જે તમામ કામો છે ધારાસભ્ય નહીં પરંતુ તેમની સરકારે કર્યા છે, શું કહેશો? ભાજપ જે રીતે દાવો કરી રહ્યું છે કે આ કામ ભાજપની સરકારે કર્યા છે, કોંગ્રેસે નથી કર્યા. પહેલો તો એબીસી અસ્મિતા ટીમને હું આવકારું છું, સ્વાગત કરું છું. કોણ બનશે મુખ્યમંત્રી? હું એમ કહીશું કે મુખ્યમંત્રી કોંગ્રેસના બનશે. જનતાને કામ થયા છે કે નહીં? હું પહેલી વાત એ કરું, આ ગુજરાત સરકારથી, આ ભાજપથી ગામડાની પ્રજા તો થાકી ગઈ છે. તમે જુઓ છો ને, એના કાર્યકરો પણ થાકી ગયા છે. તમે સંખ્યામાં જુઓ, પ્રજા તો થાકી જ ગઈ પણ કાર્યકરો પણ થાક્યા છે. તમે પ્રમાણમાં જોઈ લો છો. ન છૂટકે બિચારા આટલા પણ આવ્યા છે, એ એમને સ્વીકારી લીધું છે. જે રીતે એમણે વાત કરી કે ભાજપના કાર્યકરો નથી ને ભાજપ પણ થાક્યું છે, પ્રજા પણ થાકી છે, શું કહેશો એ વિશે? ભાજપથી પ્રજા થાકી નથી. ભાજપમાં અત્યંત વિશ્વાસ મૂક્યો છે. આ તાલુકાને ભાજપ સરકારે અંદાજિત 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 200 કરોડ રૂપિયામાં 7 તળાવો તો હાલ અત્યારે સિંચાઈ યોજનામાં કાર્યરત છે. નવા 3 તળાવોનું કામ પૂર્ણતાના આરે છે અને 73 કરોડથી ઉપર પણ વધુ નવા રોડોની મંજૂરી આપી છે રાજ્ય સરકારે. અને રાજ્ય સરકારે એટલા બધા કામો કર્યા છે કે જે પ્રજાને સંતોષ છે. અને ધારાસભ્ય તો ભાજપનો જ બનશે, 100%ની વાત છે. ભાજપનો ધારાસભ્ય બનશે, મુખ્યમંત્રી પણ ભાજપનો બનશે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. હું આપણે એ ધ્યાન ઉપર લાવવા માગું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને એની અંદર સતત 3 ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ વિસ્તારમાં હોવા છતાં પણ સુલામ સુફલામ યોજના અહીંયાથી જે પસાર થઈ એની અંદર અમારા ધારાસભ્યશ્રી ચૂંટાયા પછી 2012માં વિધાનસભાની અંદર જ્યારે પ્રશ્નોત્તરી કરી કે સુલામ સુફલામ ની પાઇપલાઇનની આજુબાજુની મર્યાદા 1 કિલોમીટર જે છે એ કિલોમીટરમાંથી 2 કિલોમીટર કરવી જોઈએ તો તળાવો ભરવાનો અને લોકોને લાભ વધુ મળે એ માટે આ ધારાસભ્યશ્રીએ વિધાનસભાના ફ્લોર ઉપર આ વાત મૂકી અને જેમાં સરકારશ્રીએ પ્રથમ 2012માં સ્વીકારી અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પાઇપલાઇન મારફત 2 કિલોમીટરની મર્યાદા માન્ય ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના રજૂઆતના આધારે કરવામાં આવી, જેનો લાભ અમારા બક્ષીપંથા વિસ્તારની અંદર તૈયાર હોવા છતાં પણ એ ત્યાં આગળ ખાલી ગેટ જ ખોલવાનો હતો. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના સરકાર ભાજપની એ ગેટ ખોલાઈ નહીં શકી. પણ આ ધારાસભ્યશ્રીએ ઉગ્ર રજૂઆત કરી અને એ ગેટ ખોલાઈ અને એ તળાવો આજુબાજુના 5 થી 7 તળાવો પડ્યા, જેની અંદર 30,000 પબ્લિક જે પાણી વિહોણી હતી એ પાણી પીવાના પ્રશ્નો હલ થયા, સિંચાઈની સુવિધા ત્યાં મળી છે. એની સાથે બિલકુલ, તો જે રીતે તેઓ દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્યએ ખૂબ કામ કર્યા, સિંચાઈનું કામ થયું, પાણીના જે પ્રશ્નો હતા ઉકેલ્યા. જાણીએ શું ખરેખર પાણીના જે પ્રશ્નો હતા એ ઉકેલ આવ્યો છે, કોંગ્રેસના ધારાસભ્યએ કામ કર્યા છે? નહીં, આ ભાજપ સરકારે કર્યા છે. કોંગ્રેસવાળાએ કશું પેલું કર્યું જ નથી. હા, કોંગ્રેસવાળાએ કશું કામ કર્યું, અમારા ભાજપવાળા જ કામ કર્યા છે, મંજૂર કરેલા છે. અત્યારે ધારાસભ્યને 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ આવે છે. અમે 200 કરોડ રૂપિયા તો ફાળવ્યા છે અહીંયા વિકાસના કામ માટે. અને વિકાસમાં અત્યારે વિકાસના કામ માટે જો જુઓ તો અમારું કામ ચાલતું છે ભાજપની સરકારમાં બધા. અરે ભાઈ, આ ભાજપવાળા એમ કહે છે કે અમે એમના ખુદ મિનિસ્ટર બચુભાઈ ખાપડ જો મંત્રી હોય અને અહીંયા એમ કહેતા હોય કે ભાઈ મહેન્દ્રસિંહ બારૈયા જેવા કોઈ ધારાસભ્ય જ નથી, પછી વાત જ કહો રે. આ વિસ્તારમાં તમે જુઓ તો આજ સુધીનો જે ઇતિહાસમાં ભાજપનો ધારાસભ્ય હતો એ કોઈ દિવસ વિધાનસભામાં ઊભા થઈને પ્રશ્ન નથી પૂછ્યો. એ એક જ ધારાસભ્ય વાસિક મહેન્દ્રસિંહ બારૈયા કે જે વિધાનસભામાં જઈને પ્રશ્ન પૂછ્યા. આજ સુધીનો એક પણ ધારાસભ્ય કોલેજના એડમિશન માટે નથી જતા, જ્યારે આપના લોકલાડીલા ધારાસભ્ય બાળકોના એડમિશન માટે દર વર્ષે પ્રવેશ માટે કોલેજ કક્ષાએ જઈને બાળકોના હિતના પ્રશ્નો જોઈએ છે. નાનામાં નાની બાબત જો ધારાસભ્ય પોતે એ ઈચ્છતા હોય કે મારા વિસ્તારની પ્રજાનું કામ કઈ રીતે થાય, અને આ જે ધારાસભ્યો કે આ જે વાત કરી છે કે ભાજપની સરકારે શું કર્યું? આજે તમે જુઓ કે 2 મુખ્યમંત્રી બદલવા પડ્યા, ત્રીજાને બદલવાની વાત ચાલે છે. અને શું ભાજપે કામ કર્યું? આ બધા ખોટા લોલીપોપ છે. લોલીપોપ આપી અને પ્રજાને લૂંટવાનું કામ આ ભાજપની સરકાર કરે છે. જો એમનો દાવો સાહેબ, ધારાસભ્યની ગ્રાન્ટ ઓછી, સરકારનો જે ગ્રાન્ટ એના બાપની નથી, આ મારા પૈસા લઈ જાય છે. અને ધારાસભ્યની સતત રજૂઆતના એમના ધારાસભ્ય કોઈ દિવસ જે ભૂતકાળમાં 20 વર્ષ સુધી ક્યાંય રજૂઆત કરતા નહોતા, આ વિસ્તારનો કોઈ દિવસ વિકાસ કરતા નહોતા. અરે પેલો ગાડીનો કાચે કોઈ દિવસ ખુલતા નહોતા, ગાડીનો કાચે આમ સતત બંધ. આ ધારાસભ્યશ્રીએ સતત તેઓ મિનિસ્ટરોના આગળ, સચિવોની આગળ
દિલ્હી જઈને વિધાનસભામાં સતત રજૂઆતો કરીને જો 5 લાખનું કામ હોય તો 5 લાખ ને 500 કરોડનું કામ હોય તો 500 કરોડ મંજૂર કરીને ત્યાંથી લાવે છે. પેલા તો ખાલી સિક્કોનો સહી જ કરે છે. આ ધારાસભ્ય જેટલા કામ કર્યા આજ સુધી ઇતિહાસમાં 22 વર્ષ શાસન એ નથી કર્યા એટલા ધારાસભ્ય કામ કર્યા. આજે ખેડૂતોનો પ્રશ્ન હોય તો 210 રૂપિયાથી ધારાસભ્ય જો રોડના કામમાં મારા ગામ વિસ્તારની વાત કરું તો 22 થી 25 વર્ષ સુધી રોડના ખાડા પડ્યા હતા. એમની ગાંઠમાં 45 લાખ રૂપિયા ગાંઠ પર રોડ બનાવ્યા. બાટ્યા ઉદાસણા દલાની મુવાડી ડેમ ચેકડેમ 3 કરોડ ચેકડેમ પાસ કરાયો જે વર્ષોથી 7 થી 10 ગામમાં મોટો ફાયદો છે અને મોટા ભાગના લોકોને ત્યાં સિંચાઈનો લાભ મળશે. એટલે એનો મોટો ફાયદો આ ધારાસભ્યનો જોયો. આજ સુધી કોઈ 50 વાર રજૂઆત કરવા છતાં કોઈ કામ કર્યું નહોતું. આ ધારાસભ્ય બહુ મોટું કામ બક્ષીપતના એરિયામાં બીજા ખેડૂતના પ્રશ્નો હોય. આજે બાજરીનો ભાવ 210 થાય 400-500 રૂપિયાની થેલી 1.5 કિલોની અને મણની બાજરીના 210 રૂપિયા. ખેડૂતો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. એના કારણે મારા ધારાસભ્ય કામ કર્યું આજ સુધી કોઈ ધારાસભ્ય કામ કર્યું નથી. એવું ખરેખર જે દાવા કરવામાં આવે છે વિકાસના બધા કામ થઈ ગયા છે, શું વિકાસના બધા કામ પૂરા થઈ ગયા? હા, બધા કામ પૂરા કર્યા છે ને હજુ કરશે. બીજા કામ જે બાકી છે એ પણ પૂરા કરશે. પણ મારું એટલું કહેવું છે કે જો એમના જ નેતાઓએ કામ કર્યા તો આજે દીપસિંહ કેમ અહીં નથી હાજર? સંસદ સભ્ય કામ કર્યું હોય તો અહીં કેમ નથી? કામ બાકી છે એ તો થોડા ઘણા હશે, એ પણ હવે પૂરા કરશે. ખેડૂતોની વાત હોય, તમામ દાવા ભાજપ કરી રહ્યું છે કે કોંગ્રેસના શાસન કરતા ભાજપે સારું શાસન આપ્યું છે. તમે શું કહેશો બાબતે? ભારતીય જનતા પાર્ટીને જુઠ્ઠું બોલવું, જોરથી બોલવી એમના કાર્યકરોની એક ટ્રેનિંગ છે. એનો આખો ટ્રેનિંગનો કેમ્પ ચાલે. હું દાવા સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોને ચેલેન્જ કરું છું કે છેલ્લા 5 વર્ષમાં જે વિકાસના કામો થયા એ તમે આરટીઆઈથી એક માહિતી માગો અને આરટીઆઈની માહિતી અનુસાર મારા કેટલા પત્રો, મારી કેટલી રજૂઆતો, વિધાનસભાની રજૂઆતો, આ તમામ રેકોર્ડ આપ ચેક કરી લો અને એ રેકોર્ડમાં તમામ વિગતના આધારે હું દાવો કરું છું કે આ તમામ કામો માત્ર નીતિનભાઈ એટલું કરે કે અમે એક રોડ રસ્તા મંજૂર કરીએ તો એમના આગેવાનને બોલાવો અને એમને કાગળ પહેલો આપો, અમને છેલ્લો આપો, આટલું નીતિનભાઈનું કામ ખરું એ ચોક્કસ છે. અને એવી રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એવું કહે છે કે અમે વિકાસના કામે અહીંયા મારો અણીયોનો બ્રિજ છેલ્લા 10 વર્ષથી પડ્યો તો અણીયોનો બ્રિજ મેં મંજૂર કરાયો. આ સુજલામની જે વાત છે, આ સુજલામમાં જે કેનાલ છોડી દેવામાં આવી હતી, આ કેનાલની પાઇપલાઇન જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ જે તે વખતે રજૂઆત કરી હોત તો આજે મારો દાદરડાથી માળે અને છેક રાણાસંત સુધીનો પટ્ટો આજે પણ લીલો હોત. પણ એ વખતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની બેદરકારીના કારણે આ પાઇપલાઇન લંબાઈ નહીં. એ મેં વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવી અને આ પાઇપલાઇન લંબાવવા માટે રજૂઆત કરી છે. 214 કરોડનો એસ્ટિમેટ બન્યો છે. એ મારા પ્રતાપે બન્યો નહીં કે ભારતીય જનતા પાર્ટીના આગેવાની રજૂઆતના કારણે. ધારાસભ્ય દાવો કરી રહ્યા છે સુજલામ સુફલામની જે યોજના હતી એ ધારાસભ્યના કારણે આવી છે. ભાજપ પાસે જવાબ લઈશું. જે ધારાસભ્યનો દાવો છે સુજલામ સુફલામ વાળો, ભાજપના ધારાસભ્યો ન કરાવી શક્યા, એમણે કરાવી એ કામ. હવે સુજલામની વાત ધારાસભ્ય કરે છે. ધારાસભ્યને એટલું પણ થોડુંક ખ્યાલ હોવું જોઈએ કે નર્મદા પાઇપલાઇનથી પાણી આપવામાં આવે છે અને હાલ રાજ્ય સરકારે દાદરડા, છત્રીસા અને પોયડાને 1 કરોડના ખર્ચે તળાવ ભરવાની મંજૂરી આપીને પાઇપલાઇનનું કામ પૂર્ણતાને આરે છે. 1 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં એના દરવાજા ભારતીય જનતા પાર્ટી ખોલશે. ભારતીય જનતા પાર્ટી પાણી અને તળાવની અંદર 7 તળાવો તો પાણીની કાર્યરત છે અને 3 તળાવો બીજા નવા ભરાશે. અને ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની રજૂઆત સરકારે સાંભળી અને ખૂબ વિકાસના કામો કર્યા છે. ધારાસભ્યની ગ્રાન્ટ ફક્ત 5 કરોડ રૂપિયા છે. એક ગામને 2 કરોડથી 2 લાખથી વધારે આપી શકાય એવી એમની સ્થિતિ નથી. જ્યારે 200 થી 300 કરોડ રૂપિયા સરકારે, રાજ્ય સરકારે આ તાલુકાને આપ્યા છે. ધારાસભ્યએ 5 કરોડ રૂપિયા આપ્યા. 5 કરોડ રૂપિયાથી વધારે આપ્યા હોય તો ધારાસભ્ય બતાવે, એનો ખુલાસો કરે કે મેં 5 કરોડ રૂપિયા કરતાં વધારે, એમની ગ્રાન્ટ જ 5 કરોડ રૂપિયા છે. બિલકુલ. તો ભાજપ હજુ પણ એ જ વાત પકડીને બેઠું છે કે ધારાસભ્યની જે ગ્રાન્ટ છે ફક્ત 5 કરોડ છે, તેની સામે 200 કરોડથી વધુના કામો ભાજપ સરકારે આપ્યા છે. શું કહેશો, જે કામની મંજૂરી આપી ભાજપ સરકારે આપી, ધારાસભ્યએ કામ નથી કરાવ્યા? કામની મંજૂરી હું પહેલી એક તો મારા તલોદના તળાવની વાત કરું. મારા મિત્ર અશોકભાઈ હોય છે. હવે નગરપાલિકામાં આ રોડથી પાઇપલાઇન નાખવા માટેની 3 વર્ષથી નગરપાલિકામાં ઠરાવ થયેલો છે, પણ એ ઠરાવનું હજુ 3 વર્ષ સુધી કામ થયું નથી. અને એ લાઈન જે કરી હતી એ મહેન્દ્રસિંહ 17 લાખ રૂપિયા ફરીથી મંજૂર કરી લાયા અને એ લાઈનનું સમાકરણ કામ કરી અને પાણી ચાલુ કર્યું, પણ નગરપાલિકા આગળ કામ કરતી નથી. એટલે બીજા નંબરમાં ખેડૂતનો એક પ્રશ્ન છે કે અત્યારે 1% લોન ખેડૂતને તમે પૂછ્યા હો તો ખરા. આજે
કેટલા ટકામાં લોન પડે છે. તમારા મુખ્યમંત્રી આનંદીબેને કહ્યું હતું કે 1% ખેડૂતને લોન મળશે. આજે ખેડૂત પૈસા પડી શકતો નથી, એવી પરિસ્થિતિ ખેડૂતની કરીને આ સરકારે ખેડૂતોની વાત કરી, ખેડૂતો સિવાય મહિલાઓ યુવાનોની વાત છે. સરકારની કામગીરી કેવી રહી, શું ધારાસભ્ય વિકાસના કામ કર્યા છે? મારા તો ફક્ત મારા મિત્રોને એટલું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી તલોદ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, ગુજરાત સરકારમાં ભાજપનું શાસન છે. અમારા કોંગ્રેસની બોડી વખતે 5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી શોપિંગ સેન્ટર બનાવેલું છે, 100 ઉપરાંત એની દુકાનો બનાવેલી છે. છેલ્લા 5 વર્ષના શાસનથી આ લોકો મંજૂરી પણ લાવી નથી શક્યા. જેમની સરકાર એમની છે, એ પોતે અહીં વહીવટદાર છે, આજ સુધી મંજૂરી નહીં લાગ્યા. કેટલાય લારી દબાણોના પ્રશ્નો આજે બજારમાં એમને એમ રહેશે. એના કારણે જો મંજૂરી આપે તો કેબિન ધારકોને એમાં ફાયદો થયો છે. નગરપાલિકાની અંદર જે આરોપ છે કોંગ્રેસનો તદ્દન જુઠ્ઠો છે. નગરપાલિકાને આ 5 વર્ષની અંદર રાજ્ય સરકારે 40 કરોડ રૂપિયા આપ્યા છે. એમાં 22 કરોડ રૂપિયાના ખર્ચે ગટર લાઇનનું કામ પૂર્ણ કર્યું. અમે 6 કરોડના ખર્ચે પાણીની આખી પાઇપલાઇનનું કામ પૂર્ણ કર્યું અને એના જોડાણ આપીને પ્રેશરથી પાણી આપવાના છે. અમે 6 કરોડના રસ્તા બનાવ્યા. 3 કરોડના રસ્તાની અમારી દરખાસ્ત છે, એ ટૂંક સમયમાં પૂરું કરીશું. અને જે ધારાસભ્ય એવું કહે છે કે મેં વિકાસ પથન માટે રજૂઆત કરી છે, ધારાસભ્યને એટલી ખબર નહીં હોય કે કેટલા કરોડ રૂપિયાની દરખાસ્ત કરી છે. દરખાસ્તની એ દરખાસ્ત અમે કરી છે. જે 1100 લાખ રૂપિયાની દરખાસ્ત છે એ મામલતદાર કચેરીથી માંડીને TR ચોક આપણા એને ઇન્ડસ્ટ્રી સુધીનો દરખાસ્ત, 4 લેનનો વચ્ચે સ્ટ્રીટ લાઇટ સાથેનો રોડ મંજૂર કરવા માટે રાજ્ય સરકારમાં અમે લોકોએ દરખાસ્ત કરી છે. ધારાસભ્ય દરખાસ્ત કરી નથી. પછી ધારાસભ્ય જે ટેન્ડરોની બાબતમાં આક્ષેપ કરે છે, તો ધારાસભ્યને એટલું પણ ખબર હોવું જોઈએ કે 5 લાખ રૂપિયાથી ઉપર 5 લાખ રૂપિયાથી ઉપરનું ટેન્ડર 5 લાખ રૂપિયાથી ઉપરનું ટેન્ડર ઓનલાઈન થાય છે. ઓનલાઈન ટેન્ડરની અંદર ગુજરાતના તમામ કોન્ટ્રાક્ટરો ભાગ લેતા હોય છે. એટલે આમાં કોઈ ભ્રષ્ટાચારનો પ્રશ્ન. બીજું, તલોદ નગરપાલિકામાં 25%, 30%, 31%, 29% બિલો ટેન્ડર મંજૂર કરવામાં આવેલા છે. ભાજપનો દાવો છે નગરપાલિકામાં જે શાસન છે ભ્રષ્ટાચાર મુક્ત છે. આપણી સાથે કેટલીક મહિલાઓ છે, મહિલાઓને પૂછીશું શું મહિલાઓના વિકાસની જે વાત કરે છે, સરકારની કામગીરીની વાત કરે છે, મહિલાઓ કેટલી સુરક્ષિત છે. મહિલાઓ વિકાસની વાતો કર્યા કરતા તો પહેલા મહિલાની સલામતી જુઓ. 5 વર્ષની બાળાથી લઈને 56 વર્ષની મહિલા સુરક્ષિત નથી. એ પ્રવાસ ઉત્સવ કરે છે, ઘોડા ઉત્સવ છે અને પ્રણય ઉત્સવ કરે છે. નલિયાકાંડ જેવા કાતિલો બની બેન બેટીઓની ઇજ્જતનો ખિલવાડ કરે છે. અમારી વાતો કરે છે. તમે વિકાસના જે સૂત્રો આપ્યા, બેટી બચાવો, અમને ખબર નથી કે નલિયાકાંડ થવાનો છે એટલે બેટી બચાવો. બેટી બચાવવાની હતી પણ નલિયાકાંડ કરવાના હતા એટલે તમારી બેટીઓ તમે બચાવો. બરાબર? મહિલા સુરક્ષિત નથી. દોડા દિવસે દોડા લૂંટાય છે મહિલાઓના રાતની. અને પ્રધાનમંત્રી વિદેશમાં જઈને કહે છે કે રાતે મારી બહેનો ઘરેણા પહેરી નીકળ તો કશું ના થાય. અરે અહીં જોવો તો ખરા. ધારાસભ્યને પૂછીશું હવે કયા મુદ્દે જશે. ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં તમે કયો મુદ્દો લઈને પ્રજાની વચ્ચે જશો? પ્રજા કેમ તમને મત આપશે? અહીંયા આ વિસ્તારની પ્રજાને છેલ્લા 5 વર્ષમાં એમની તમામ અપેક્ષાઓ સંતોષવાનો મેં પ્રયત્ન કર્યો છે. એમના સુખ દુઃખના ભાગીદાર બન્યો છું. આ વિસ્તારને રજે રજ ગામે ગામ જઈ અને એમને દુઃખ દર્દ અને વેદનાઓ મેં વાચા આપીશ. ત્યારે આ વિસ્તારની પ્રજા બહુ ખૂબ સમજુ પ્રજા. આ વિસ્તારની પ્રજાની લાગણી કેવી છે, અહીંયા જે આજે આ બધા યુવાનો અને આગેવાનો આજ એના ઉપરથી જ ખબર પડે છે. ત્યારે આ સમગ્ર વિસ્તાર, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વિસ્તારની પ્રજા 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરશે. એ ચોક્કસ વાત છે. આ વિસ્તારનો મેં વિકાસ કર્યો છે, મને આત્મવિશ્વાસ છે. અહીંના ખેડૂતો નારાજ છે, અહીંના દલિતો નારાજ છે, અહીંના પાટીદારો નારાજ છે, અહીંના OBC નારાજ છે. સમગ્ર વર્ગ આજે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરી કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટાશે. ભાજપનો ધારાસભ્યનો દાવો છે કે તેમની જીત થશે. તેમણે જે કામ કર્યા છે એ કામને લઈને જનતા તેમને મત આપશે. ભાજપ પાસેથી જાણીશું જે રીતે કોંગ્રેસનો દાવો છે, શું ખરેખર કોંગ્રેસનો ધારાસભ્ય આવશે? ભાજપ કયા મુદ્દા છે, ભાજપને કેમ જનતા મત આપે? ભારતીય જનતા પાર્ટી એક સૌનો સાથ, સૌનો વિકાસ સાથેની વિચારધારા લઈને ચાલવાવાળી પાર્ટી છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગામે ગામ જઈ વિસ્તારક બની અને ઘરે ઘર જઈને ભાજપનો મંત્ર આપ્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ. અને આવનારી ચૂંટણી પહેલાં જેટલો બને એટલો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિકાસ થશે. અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના
જંગી બહુમતીથી ધારાસભ્ય ચૂંટાશે. ભાજપ અને કોંગ્રેસના બંને લોકો પોતપોતાના ધારાસભ્યો બનશે તેવો દાવો કરી રહ્યા છે. આ હતો પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારની જનતાનો મૂડ. દેશ, પ્રદેશ અને સાથે દુનિયાના તમામ સમાચારો માટે જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?